અજમેર દરગાહ દરબાર શરીફ ખાતે નવા વર્ષ 2024ની સુમેળભરી શરૂઆત. રાધા સોમિત સત્સંગ વ્યાસ આધ્યાત્મિક વડા હુઝુર બાબાજી ગુરિંદરસિંહ ધિલ્લોનજીની ઝિયારતથી અજમેર દરગાહ શરીફ ખ્વાજા ગરીબ નવાઝ બિનશરતી પ્રેમનો સંદેશ. અજમેર શરીફ ભારત 1 જાન્યુઆરી 2024ના આનંદના દિવસે રાધા સોમિત સત્સંગ બિયાસના આદરણીય આધ્યાત્મિક વડા હુઝુર બાબાજી ગુરિંદરસિંહ ધિલ્લોનજીએ અજમેર દરગાહ દરબાર શરીફની ગહન આધ્યાત્મિક યાત્રા કરી. હજ સૈયદ સલમાન ચિશ્તી ગદ્દી નસીલ દરગાહ અજમેર શરીફ અને ચિશ્તી ફાઉન્ડેશનના અધ્યક્ષ દ્વારા આ મુલાકાતનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેની સાથે સમગ્ર ભારત અને વિશ્વભરના સમર્પિત અનુયાયીઓનો એક વિશાળ મેળાવડો હતો. અજમેર દરગાહ શરીફના પ્રવેશદ્વાર પર ઔપચારિક સ્વાગત એકતાની ભાવનાનું ઉદાહરણ આપે છે, કારણ કે હજ સૈયદ સલમાન ચિશ્તી અને હુઝુર બાબાજીએ પરસ્પર પ્રશંસા, આદર અને સદ્ભાવનાની અભિવ્યક્તિને આપેલ કરી છે. આધ્યાત્મિક નેતાઓ આસ્થાની પરંપરાનું પ્રતિનિધિત્વ કરતા આંતરધર્મ સંવાદિતા, સહકારના સારને પ્રતીક કરે છે અને ખ્વાજા ગરીબ નવાઝના સાર્વત્રિક સંદેશને વળગી રહે છે, જે બિનશરતી પ્રેમ અને સર્વ પ્રત્યે સેવા છે. આધ્યાત્મિક પ્રવાસની શરૂઆત હુઝુર બાબાજી દ્વારા આદરણીય સૂફી દરગાહ પર પ્રાર્થના અને ધ્યાન વ્યક્ત કરીને વૈશ્વિક શાંતિ, સંવાદિતા અને માનવ બંધુત્વની સુખાકારી માટે આશીર્વાદ મેળવવા સાથે થઈ હતી. પ્રાર્થના અને ચિંતનમાં ઉપસ્થિત ભક્તોનો સાગર ઉમટી પડતા વાતાવરણ સામૂહિક ભક્તિ ભાવનાથી ભરાઈ ગયું હતું. બાબાજીએ મઝાર શરીફ ખાતે પવિત્ર ગિલાફનું સંપૂર્ણ આવરણ પર રજૂ કર્યું હતું, જેમાં પુષ્પાંજલિ સાથે શેખ બાબા ફરીદ એસબી ચિલ્લાહગાહની મુલાકાત લીધી હતી, જ્યાં સૂફી સંતે 40 દિવસ સુધી એકાંતમાં ધ્યાન કર્યું હતું. હજ સૈયદ સલમાન ચિશ્તીએ મુલાકાત માટે આભાર વ્યક્ત કર્યો. વિવિધ આધ્યાત્મિક સમુદાયો વચ્ચે સમજણ અને સહયોગ વધારવાના મહત્વ પર ભાર મૂક્યો. ચિશ્તી ફાઉન્ડેશન તેમના નેતૃત્વ હેઠળ આંતરધર્મ સંવાદ, માનવતાવાદી પહેલો અને પ્રેમ અને કરુણાના સાર્વત્રિક મૂલ્યોને સક્રિયપણે પ્રોત્સાહન આપે છે. હુઝુર બાબાજી ગુરિંદરસિંહ ધિલ્લોનજી અને હજ સૈયદ સલમાન ચિશ્તી વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાએ આધ્યાત્મિક સમાવેશ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવા માટે ઉત્પ્રેરક તરીકે સેવા આપી હતી. બંને નેતાઓએ તેમના ઉપદેશોની સમાનતા પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું, માનવતાને આંતરિક પરિવર્તન અને જ્ઞાનના માર્ગ તરફ માર્ગદર્શન આપવાના સહિયારા ધ્યેય પર ભાર મૂક્યો. આ મુલાકાત પ્રેમ અને સમજણ પર બનેલા વૈશ્વિક સમુદાયને ઉત્તેજન આપતા આપણને બધાને એક કરે છે તેવા સહિયારા મૂલ્યોની રિમાઇન્ડર તરીકે સેવા આપે છે. વધુમાં તેઓએ અજમેર શરીફ દરગાહ ખાતે આત્માને ઉશ્કેરતી ક્વાલિસ સૂફી શેમા સંગીતની પ્રશંસા કરવા માટે સમય કાઢ્યો. પવિત્ર જગ્યાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને આધ્યાત્મિક પરંપરાઓમાં ડૂબી ગયા. આ પવિત્ર કન્વર્ઝેશન એ વહેંચાયેલ મૂલ્યો અને માનવતાઓના શક્તિશાળી રિમાઇન્ડર તરીકે સેવા આપે છે, જે સીમાઓ પર પાર કરેલ છે અને લોકોને એકસાથે લાવે છે. ભક્તોના વૈવિધ્યસભર મંડળની હાજરીએ સાંસ્કૃતિક અને ધાર્મિક સીમાઓને પાર કરીને આધ્યાત્મિક સંપાદતામાં મહત્વને રેખાંકિત કર્યું છે. આ મુલાકાત દરમિયાન જોવા મળેલી સામૂહિક ઉર્જા અને ભક્તિ રાધા સોમિત સત્સંગ બિયાસના સાર્વત્રિક સંદેશ, પ્રેમ, શાંતિ અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ આપે છે. અજમેર દરગાહ દરબાર શરીફ તરફથી દુઆઓ સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.